गुड मॉर्निंग। गुड मॉर्निंग। ये को बनतु ना गात तो खाना 10 कर दो खाओ गए नु बनाऊ तू बड़ा खाओ बटाका वड़ा तो गाइस आता मैं लगा था तो आइटम बनी છે આપણે તો આ વ્યૂ જો છે તને હું લેવા મોકલ્યો તો હા મોબાઈલ લેવા નથી મોકલી એનો જોર આવે છે ગાઈસ તમે લાના કોમ ચાલ રાતે ભજન માં ચેલા મોળા હતા એ બધા તાતા મે તો અહીં ભૂલી ગયા હતા મોટા ભાઈ તો કઈયો ઊંઘ્યા મને તો ખબર જ નહીં તે હો આપો ઉઠી તાજ ના તાન તો મેરે મારો મોબાઈલ બંધ થઈ ગયો આમ ખબર નહીં હું મિતાંસ ને મોકલી દો મેં જ મિતાંસ તો તાર જોડે મોકલ્યો તો તું મોકલું માર જોડે ઓકી છો મિતાંસ માટે બની તારા માટે નહીં બનતા ના ના એ તો મિતાંસ માટે ને છોકરી માટે ઓકે લે છે હેડો લઈ ગયા એ શું કરવા હળી જશે દોણા એ હરેલા નું આ બિયારણ હતલાય ગમનું ગમનું સિપાન મોબાઈલ ગમનું હા પાટણ હેડો પપ્પા જ્યાં પાણી લઈ લીધું ચલો ગાઈસ તો પાણી બોટલ લઈ લીધી છે હું રિયો બંને જે છે ખેતરમાં તો ગાઈસ આજે આપણા ખેતરમાં વાવવાનું છે એરંડા હા તો 3-4 જગ્યાએ એરંડા વાવ્યા છે અહીંયા તો વીઘો પડી રહ્યો તો ને કીધું એરંડા વાવી દઈએ એ હેડ એ ખબર નહીં આ બચવાનું છે હા પાછો છે આટલું જ પાણી ચાલુ છે હજી ઊભો ના થતો શું કીધું હું આવું તો કઈ એરંડા વાવવાના છે તો જો આટલું છે તે એરંડા વાવીએ આ રહ્યો કામ મરી જાય પાછા બધાનું ઉગી ગયા આપણે જ લેટ પડીએ છીએ તો કઈ એટલી ગરમી લાગે છે ને ખાલી આટલી ચાલ લેતા તો રેપ જેપ થઈ ગયું તો કઈ આટલી ચાલી હતી ચલો તરસ લાગી પાણી પીવું ને માર પીસા અંદરની ચોટી પણ બહાર કઈ એરંડા તો પતી ગયું કામકાજ ટીકલો એક પાથરો લઈ જા હા અને આ હવે હું લઈ જાય એક બારો એ લઈ જા બારો તું લઈ જા પારો હું લઈ જાય તું તો ફળ પૂરે તું બધું થોડું પાથર વાટો નહીં પછી નસ ચોટી જાય તો પછી દવાખાને તારા જ લઈ જવા ફોરું જ છે નસ ચોટી જાય એવું છે ચલો ગાઈ જઈએ વગેરે એ દોઢું વાઈસ પણ ચાલશે ચોકણ ભાઈ ભાઈ ક્યો હા ભાઈ ના તો તારો ખેડૂત બની ગયો હા ખેડૂત તો નહીં પણ ખાતેદાર થવું ખાવાની બનતું નહીં કું બાટા નહીં લાવા ઓમ પૈસે બાબે ઓય ચોક થી ભરવાનું સંજય હટલાના નહીં ભરાતો ફોર્મ ના માસીને જીઓ આપણે જો ગયા હટલાણા બટલા ભરાતું હોય તો આપણે હટલાણા લેવા હા સંજય આટલામાં ચો નહીં ભરાતો એટલા બધા જવું ના કરતા પણ આ બાજુ વધારે ઓટો હોય કે આવતો તો લેતા 2000 તો આલ્યા પપ્પા ચો જઈશું 2000 તમે હા પપ્પા આટલા બધા બી છે બે બાટલા ભરાણા પચાની કેટલી હતા દે કેટલા હા આટલા બધા બાટલા ભરાણા અલી એક આલે તો સારું છે નો દાયો છે એક ને એક તો ચોકણ નો થાય આપણે પપ્પા વૈકણ એ બાજુ જવું ના કરતો વೈ ચોક નો હતા નહીં ગાડી આવે પણ આપણો ધ્યાન રાખવું હોય ગાડી તો આવે ફોન કરવાનો એ નહીં નોંધવાના હોય ન થઈએ પેલા આયા નો દેરો વૈકણ નોમ એડ કરાઈએ એમ એમ ચાલો હા એ હા રેટા હા વરેઠા ભટ્ટા છટાણી કરી ભટ્ટોની કઢી તો ગાઈસ ખાવાની બની જશે કઈ ના જઈએ ખાઈ ના જઈએ સોલતી તો ગાઈસ પપ્પા તો કેસનો બાટલો પર હાજરી છે અને આપણે કોમ સાથે આપણે જઈએ છીએ લાસ્ટમાં કોઈ કોક મૂકી દો પણ પછી મૂકી દો ના અંદર કોક પતી જાય અંદર વિડિયો લઈ જતો ધ્યાન છે ત્યાં તો શનિવાર કાલે રજા કે જવાનું સ્કૂલમાં જોજા હા? ના પાડી દી હા? સ્કૂલમાં ભાઈ ના પાણી તો ગાઈસ પપ્પા જઈશું બાટલો ને ભરામાં ખાતરનું બાટલો ને બધું ભરામ અને અમે જઈએ હટલાણા સંજય ગાડી જો કેવી થઈ છે કઢી રોટલા ગવાના બાજરીના બનાવવાના તો ચલો આપણે ખાઈ લઈએ ફટાફટ ભૂખ લાગી છે પછી આપણે જવાનું છે બહાર હાલે આ મારો વાઘ ચારે આવ્યો અતારી ખાઈ રે રંજો હું ખાઈ લઉં કે તું ખાઈ રે પતી ગયું મેરું ડગે રે જમના કાને ઘી ભટાઈ છે હા તો ગાઈસ 2-3 જેવો બોક્સ આવ્યો છે તે ખોલવાનો તો પેલા નંદ તો વેચે ના તે કેક બની દે બરફ હા તો ખાઈ જા
તો ગાઈઝ હું અને સંજય બે જઈએ છીએ હટલાનો થોડું કામ છે જતાઈએ લગભગ 12:45 થઈ એટલે 1 વાગવા આવ્યો છે પૂણો 1 થયો છે તો ફટાફટ જઈને આવીએ ગિફ્ટો આવીશું ઘણી બધી તે લેતા આવીએ ગાડી જોતી હાલત પેલા તો બેટ નીકળી એટલે ગાડી એવી ટકર કરી નીકળતા એટલા ઉલઝનમાં પડ્યા છે ને ગાઈસ ગાડી સાફ કરવાનો ટાઈમ નહીં મળતો હા સન તો ગાઈ વર્તા હોય થઈ ગયા હોય આ રસ્તે જ તો ગાઈઝ અહીંયા આપણે આવ્યા છે હટલાનું બજાર આપણો જો મેન જૂનું બસ સ્ટેન્ડ કહેવાય નહીં તો છેક અંદર આવે છે સટલા શાળા અંદર જો કચેરીઓ પોલીસ સ્ટેશન એ સંત્યો તો ગાઈઝ હટલાના આવે છે આનું સંજય જાય છે આપણે થોડું કાગળિયા ને બધું હાલવાનું છે તે આપવું તો ગાઈઝ પાર્વતી કેળા માંગ્યા હતા મીઠલા માટે મીઠલો બહુ ખાય છે ભાઈ કેળા શાકભાજી લેવાનું છે સંજય ચાલ લેતા આવ્યો છું ને આવ્યો છું ઘેર કશું સહે નહીં તાણા તો કઈ શાકભાજી એ બધું લઈ લીધું આપણો અને અમુ જઈએ તો અદર જો મંગાવ્યો તો ગોટા બનાવવા પૂનમ નહીં નહીં તો કઈ પાર્સલ લેવા આવ્યા તો પાર્સલ લઈ લીધું હા આવી જશે યાર નહીં આવી જાય હા આવી જાય આ તો હા પાર્સલ મૂકી દે ચલો ગાઈસ તો આપણે પાર્સલે લઈ લીધું અમુ જઈએ સૂજી લેવાની છે ને સોચી મગની દાળ 2 જણ વેજીને લેજો પાછો આટલી વસ્તુ લેવા નથી બધા નહીં ગયો પૈસા થઈ રહ્યા છે ને એટલે અમે વસ્તુ નહીં લેતા બધું એટલે માપનું લઈ જઈશ બરાબર તો બધું સામાન લઈ લીધું ચલો અમે જઈએ આપણે કહેતા હતા ને આ રસ્તે જવું છે એ રસ્તે હેડે આપણે હેતન બીજો રસ્તો ખોળીએ છે ને જલ્દી ખડાયો હો હું જિંદગીમાં હવે પેલે ઘર છે બનાવી છે જો હવે હવે ઉપર પાકો રોડ થઈ જાય તો નજીક પડે એટલે આગળ એમને કીધું થોડું રણજીત બંને આવ્યા છે એક નવી શોધમાં આવી જ નાખી કા નહીં બીજી ના આવીએ આજ જો કે થાર જાય છે તો લીટો પાડતો જઈશ એટલે અમુક જેવું કરાવવું પડે આ રસ્તો સાફ કરાવવો પડે જેસીબી કરાવવું પડે હવેથી જો પેલો નકશામાં ખરાબો કેટલો છે એ ખબર પડી જાય આ રસ્તો જાય ને શેડા જાય આ નર્સરી વાળાનો રસ્તો આના ખરાબા વાળો આવી ગયો ખરાબ આમ ઘર બની એટલે ખેતર બની ગયો તો ખોટું બોટું રાખવાનું હતું કેમ કે આપણે ના ઇલાકામાં આવ્યા છીએ આ તો આમ ફરીને જાય હા ક્યાં ભાઈ ઓકો ચમ નમી રહ્યો છે પેલો ભાઈ પેલા ભાઈ અમે ટ્રેક્ટર સુધી લઈ થોડું સીધું કરાવવું પડે જેસીબી તો કંઈક ભાઈ બળદ ચરાવે હોય કાન તો કઈ રસ્તો જોવા આવ્યા હતા જો આવું નેડ્યું છે થોડો આગળનો પાછળનો બાકી છે એ બધું પુરાવું પડશે પહેલા કાઢવું પડશે અમે જઈએ ચલો તો ગાઈ જો કેનાલ ઉપર ચડ્યા છીએ ને અહીંથી સીધો આપણો પેલો રસ્તો તો ગાઈ જાય છે ઘેર થોડું સામાન ઉતારી દઈએ આમ કરીને શાકભાજીને તો ગાઈ સંજો પાર્સલ લઈ જઈએ હું આ લઈ લઉં આટલો પાર્સલ આવ્યો છું આમ જોઈએ અનબોક્સિંગ કરીએ હમણાં થોડી વાર રહી તો ગાઈ ઘેર આવી ગયા અમે Papa. અલે હા સિંગ ચોથી સિંગ ખામ ઉભી કરી અને સિંગ તો આખો પેકેટ લઈને હેડી આ તો આખું પેકેટ કેળો મીઠલા માટે ટમાટર નહીં લાયા અમે તો તાણે સિંગાઈ મીઠલાની છે અને ગુડ્ડુ માટે કને કીધું તો મમ્મી થોડી લાવી છે હું લાવ્યો છું મેં નહીં કીધું તને તો ગાઈઝ આવી છે ગિફ્ટ ફરીથી તો જોઈએ અંદર હોવું છે રાકેશને ખોલવા સંજોગ કે જાય પણ ટીકલો સ્વામી આવે જો કે ટીકલો હોય લાલ ટીકલો એને મજા લે ખોલવાનું ચલો ગાઈઝ તો જોઈએ અંદર હોવું છે ઘડિયાળ કરી તો ચોરી કાતર લાવી છે આ તો વ્યૂ માટે લાગે છે નહીં મારો માતો તને બધી ખબર છે ને એવું છે બસ ઘડિયાળ મૂકવાના હોય અંદર કોખ એવું છે છોટો બેબી ની રાખડી લાગે ને નજર નજરિયા લાગે છોટો બેબી
સ્વાદીની પેલી શું કહેવાય નજર જાઓ આ બે મોટોની છે કાં આ બે નાનાની છે અને આ બે મોટોની છે ગુડ જેન્સન લાગે છે એક મારું એક ગુડું પણ આ તો બધું ભેગું છે લે તારે વ્યૂ અરે લાઈટો વાળી યશોને દીવીની લાગે છે ને મોલ અરે તાપ નહીં લાગતો બે એક જેવી છે જેમ ભાઈ કમારી એવી રીતે યશોની બોક્સમાં મૂકી દે અહીંયા બોક્સમાં મૂકી જાઓ અરે વિવે તો ચાલુ કરી નાખી લે હા યશોને મૂકી દે હું તોડી ના કાઢતો પાછો તો એ હા કાલા મને કિલો લેવા જો એટલે લાઈટો શું બટન હોય બે આ લાઈટ નું નાયરું પેલું બોલો તો તોડી ત્રણ બટન છે તો બસ છોટો બેબી લાગે નહીં અમને લાગે ફિલ્મો જોવું ગોટો તોડી નાખી ખું તું એક જ દાણા બીજું બોક્સ અરે ટબ ના આવવાનો છે બાથ ટબ છોટો બેબીનો હા ટબ સારે ને તારે નાવાનું નાવાનું કીધું હું રોવું છું શિકાર કોક બોલી હા ભૂમિ પટેલ પાપા મામા નાવાનું હા મૂકી નહીં હા છોટા બેબીમાં હું ગાડી નંબર હા ચોકન ઓમ એક પગ ઓમ એક ઓમ એક હાથો એક હાથો પેલું આ જો હું છો એ ટાયર વાળું છે ટાયર હસી લાગે છે યો ના મજા આવશે કે આરે બધું ભૂમિ પટેલ કોણ નાશે હા બધા નાશે હસું છોટું બેબી આ તો સંજય પેલું કરવાના છે નહીં બધું અલગ અલગ હશે એ રે છે હા હા. અંદર અંદર પાઇપો સુબી હતી તો ગાઈસ કદાચ ગોળ્યું સા નહીં ગોળીઓ નહીં પેલો મોમ નહીં જીતતો થતો અમારું એ માં તો તું કેવી રીતે આવી છે કે હોવા તારું છે તારું છે ખબર છો તો ગાઈસ ગિફ્ટો તો પણ કરી અમારી એ પેલું એ કરવાનું ચાલુ છે તો ગાઈસ સંજય ફિટ કરે છે પણ થોડું કાઠું કોમ છે ટીકલો વાત તો કરી દીધું હોત પેલું પગ કરે તો પગ કેવું થાવ જો આ રીતે ભરાવાનું છે તો આ રીતે ગોળ્યું હતું પેલો નાવાનો ટબ નહીં પછી ગોળિયામાં કાઢી દેવાનો ખાવા પીવાનું બનાવો તાણમ હા ખા કેમ બનાવ હું બનાવી અલે કાલુ કાલુ એ ખોળવાનું છે ગાલની નહીં ગોળ્યું કહેવાય આ પેલું આમ ડગો ડગો થાય ને ઓટોમેટિક સબસ્ક્રાઈબર આવ્યા તમે લોકો એને હું ભૂખું ખાઈશ તું સુશાંત સિંહ હાલ કે સંજય ના સંદેશ કહેવાય આટલા બે દોણા નહીં ખિસ્સામાં સિંગ કાઢ પતી જાય આખું પેક બતાવજે. ના એ ડું પૂરી તો ગાઈસ ગિફ્ટો થઈ જઈશ બધી ઘરમાં થોડા હા હા અને ના પાડીએ આપણે પણ તોય મોકલાઈ દઈશું અને બધો કિસ્સો તો લેવામાં આવતો તો ગાઈસ આપણો લગભગ ઘણા સમયથી ગિફ્ટો આવું છું છોકરાઓનો અને બધાનો તો પહેલાં તો થેન્ક યુ કે જે ગિફ્ટો બધા મોકલાવું છે થેન્ક યુ હા એટલે ગાઈસ ઓમાં હા તો ગાઈસ ઓમાં મમ્મી એમ કહેવા માગે છે કે આવો બધો ગિફ્ટો ના મોકલાવશો હા સપોર્ટ હા પેલું મોકલાય
તે તો કીધું કઈ ના એડ્રેસ તો કોઈ વાંધો નહીં હું ઠાકોર ફેમિલી કઈ અને તમારા તાલુકાનું નામ લખી મોકલી દઉં હા. પહોંચી જા એટલે ગાઈસ જેનું એડ્રેસ ખબર છે ને એ તો ડાયરેક્ટ મોકલી દે અમને જાણ ખબર પડે જ્યાંનું ડિલિવરી વાળા આવું ને કે ભાઈ તમારું પાર્સલ છે તાનું ખબર પડે તો આજે ગિફ્ટો આવી ઘણી બધી અને રોજ મોકલાવું છું સબસ્ક્રાઈબર તો એનો પ્રેમ ભાવ જોઈને મોકલાવું છું પણ મમ્મીને એમ કહેવું છે કે આવું બધું ના મોકલાવશે એમ હા બસ ખાલી વિડીયો જોવો એ જ ઘણું છે હા મમ્મી કહે છે તમે મોકલાવો છો વાંધો નહીં પણ લોકો અમને એમ કહે છે કે વાનું જરૂર છે કોણ છે મોકલાવો છો એટલા માટે તો મમ્મી ક્યાંક ખોટું અમારું આખું લેવા હોય ના કરતો ના જ મોકલાવશે હા હા બરાબર તો ગાઈસ કોઈનો અમે જો અમે શું હોય અમે ના પાડીએ ને તો મોકલાવાળો તો ગમે તે કરીને મોકલાવું જ છે કોઈની એડ્રેસ નહીં આવતો ના પછી મોકલાવે હા. અમારે લેવાનું લાલચ હોય તો બધાને એડ્રેસ ના હા આપે. બધા એમ કે તમારે લેલાને લાલચ છે એટલા બધું જે કહેતા હોય પણ કહી દઉં કે 10 મેસેજ આવશે ગિફ્ટ મોકલાવીશ દિવસના હા એટલા મેસેજ આવે પણ કોઈ એડ્રેસ આવતા જ નહીં આ તો અમને ખબર હોય મોકલી દઈએ. ઠાકોર ફેમિલી તો એવું ના કે વધારે કાલ ખાવા પડશે તો ગાઈસ જો આટલા આણા આવીને કે ગમે તો પૂછી લઈને કે ભાઈ ઠાકોર ફેમિલી તો કોઈ બી એડ્રેસ કહી જ દે અને અમે ના જ પાડીએ છીએ ના મોકલાવો છતાં મોકલાવશો તો એમનું થેન્ક યુ આનો શું કહેવાય Receiver યુવાને thank you. હા અને જે એમ કહેશું કે ભાઈ તમે ફત્તે આવો છો તો લેવા વાળા એમ નહીં થેન્ક યુ કારણ કે હા પ્રેમ ભાવ જ હોય મમ્મીઓમાં હા એ તો કહેવાનો જ છું પણ તોય આપણે કહી દઈએ એક વાર કાલે તો વધારે ફસી તો ગાઈઝ આ બધા માટે નહીં જે અમુક નેગેટિવ કોમેન્ટ કરું ને કાં તો આવા શું તેવા શું હા હા મારે કોઈ લાલચ એવી કે એવી કોઈ હોય ના કોઈ નહીં ના હોય બરાબર પણ હા હા ના કા અમે હા કમા તો કમાઈ જ છે કોઈ ગરીબી નહીં પણ તો એમ લોકો મન ભાવ પ્રેમ જોઈને આલું છું હા આપણો જેવાને આટલું આલું છું તો ગરીબોનું કેટલું દોન કરતો હશે એવું હોય એટલે કોઈ મન ઉપર ના લેશો મસ્ત લાઈફ જીવો કોકનું સારું જોઈને સુખી થો એટલે હા કોકનું સુખ જોઈને સુખી જાઓ દુઃખી ના થશો હા આપણે કોકના ઉપર પ્લે કરીએ એટલે ભગવાન આપણો કુદરત પહેલાના જમાનાનો તો પશુ બતાવતા જ તરત બતાવી દે બીજા દાડે મમ્મી કે છે કોકનું જોઈને તો સુખી થો કોકનું જોઈને તો દુઃખી થશો ને તારે ભગવાન બતાવી દેસી સાચી વાત તારી પર તરત જ. પેલા તારે તો પેલો નહીં કહેતા ઇન્સ્ટન્ટ કર્મા તરત જ કર્મા મળી જાય 5 સેકન્ડ નહીં થતી અમુક વાર તો અલે આ તો જો કોનાનું લઈને ફરે છે ભાઈ હા તાર ઘડિયાળ તો જઈ જેન્સી લઈ લીધી ઓહો ચે હેડે લે એ પેલા લેતા આવજે એનું ઊંધું ચો હેડ્યો સા ડ્રાઈવર આ બધા આવો આવો કિશન તો મીટલો એ કે સા આવો 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 એમ કે હા આવો બધા આવો આવો કહેતા હતા ને કે આવો આવો બોલ્યું કરે આવો તો ગાઈસ આજ તો ભરતું બનતું લાગે છે આ બાજ અને આ બધા છે સબસ્ક્રાઈબર તમે લોક ના બગાડશો હો હું હા સારું કઈ કાર્યો નહીં એ તો ધોળો પણ લાડકું નોમ બધોથી તો ઊંધું એ થવાનું હા લાડકું નોમ છે એ તો નોકરાણી છે ને બાઈન છે નોકરાણી શું કહેતી હતી હા ઉભી રહેતો એને બાબાજી નહીં આવડતું બોલતા એટલું. દાદાજી કાં બેઠા એટલે તા પપ્પા ઓકે બાબા કે બાબા દાદાજી કા પાપા અરે જબ્બર બોલાવે છોકરી તો ગાઈઝ આ તો ભર થવાનું શું તો ગાઈઝ તો ક્યાં ક્યાં કરું છું નોકરાણીઓ શિલ્પા નોકરાણીઓ કે આ બેન નોકરાણીઓ જ છું તારે બે વગર તો ચાલે નોકરી જ છે ગાડી. ખાલી પગાર નહીં લે નહીં બોલી પગાર લીસ તું ઘરમાં પગાર ના હોય હા ના તો નોકરાણી શું છે ઘણી
કેટલી મોટી હશે રે. મો ભેણ છે મમ્મી નોકરોણીયા નહીં કે શેઠવાણીયા નહીં મો ભેણ કરું બધી નોકરીઓ ગયો કેજો મમ્મી પણ મારી ઓછી ઘોટી થઈ કેજો તો ગાય આ તો કોમ કરું છું તારે ગાય જો કે રંજીત શિલ્પા નોકરોણી ના કહેવાય તો મજાક મસ્તી મારતું ચાલે તો એ સિરિયસ ના લેજો આ તો અમારે હું કહેવાય તો મસ્તી કરવા કીધે નોકરી કોઈ થઈ ના જાય હા કોઈ કન લાગ્યો આમાં શિલ્પા તો નેની શેઠવાણી ઘરની ને હા સૌથી વધારે શેઠવાણી જ છે એ તો તમને લાગે એ 1.5 લાખનો ઠેલો લઈને ચો ફરું છું એ મારા ઘરની સાલનો તો ગાય ખાવાનું બનશે આજે કસરત હારી થઈ ના હા બાબુ નામ પાડ્યું તાણું છાશ બનાવો છે ઘણા દિવસથી આજ તો થઈ રહી હતી નહીં સાસ બનાવી રોજ 2 વતા દાડા. હા અલે એનું તો એવું કશું નહીં તાર ઘડી હાલ જોવા ફટાફટ છોકરો વાંચી એવું યાર તાપે હારું કેવો લાગે છે તારે રસ્તામાં છે રે નોકરાણીઓ રહી શકું છું અરે રસ્તામાં છે રસોડામાં રસોડામાં નહીં રહી શકતી તો હું કરવાનું હા રોધવું તો પડે જ કર. હા હા લાગે તો ના લાગે હા તાપ લાગે કે ના લાગે પણ નોકરીને રોધવું તો પડે જ. મમ્મી યાદ તો નોકરાણીઓ કહેશે હા પણ રોધવાનું હા રોધવાનું તો હોય પણ હા દારૂ ઉજવણ રોધવાનું ખાવાનું હા બહુ કામ દોડવાનું. હા કામ નહીં એવું થાય છે મનમાં કેવાય કાયમ એવું કઈ વગા માટે પેલા બાર ના વરસાદ જ નહીં આવ્યો ઓફિસ નથી આવે આ તો જો પેન્ટિંગ બની જાય પેન્ટર આઈ લવ યુ ગુડ્ડુ લખ્યું જો હા હા ખાવા બેસી જશે મમ્મી તીખો સંજો મો તો કાંઈ આજ તો ભરતું બનાવી દઉં મસ્ત ખાતું કને મારી તને છે મારે વાય કોને મારી તને કને બનાવી દઉં બેને નોકરાણી મોટી નોકરાણી બેન નોકરાણી વચોટ નોકરાણી એટલે ખબર પડી જાય નેની શેઠવાણી ચાણ આવશે હા નેની શેઠવાણીના શેઠ લેવા જતા અત્યારે થાક ઉતારવા જઈ બચારી ના બાર થાક ઉતારી શિલ્પા શેઠવાણી ના બે નોકરાણી લે કીધું આ દૂધ ખાવે તો કઈ લાગે પણ આખો દાડો છોકરો ચલો 10 છોકરો છે 10 છોકરો ઘરમાં ચલો 10 છોકરો છે ગણાવું આરો 2 તારો 2 સંજાનો 3 શિલ્પાની 1 ટીકલો સંજુ હું એટલા મેન એમ બધા 14 પણ છોકરા 10 મમ્મી ને પપ્પા ના ગણાય કર પાડા નોકરોને 11 વાગથી છોકરો ઊંઘાતો 12 વાગશે એટલે આ ડબ્બા ઉપર ડબ્બો કરો કાચનું છે ફોડી નાખે દાદી તને ફોડી નાખશે એ ફોડી નાખે લે અલે મીટલું તો જમાવાનું પાડીને એવો દબાઈ ગયેલો ને દિવાળી છે? હા આ બીકણ તો કનો આવજો એ આવો એ આઈ તો